મારું નામ ધોબી તૌફિક હુસૈન મોહમ્મદ હનીફ, ગામ પાલનપુર. સૌથી પહેલા તો મને એટેક આવ્યું બોમ્બે અને હું ઠેઠ અમદાવાદ સુધી આવ્યો. અમદાવાદ પછી મને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. જ્યારે મને પછી ખબર પડી કે મને જબરજસ્ત એટેક આવ્યું છે અને પછી હું સરકારી હોસ્પિટલમાં એડમિટ થયો. અને મને એડમિટ થયા પછી મને લગભગ 15 દિવસ મને એ લોકોએ અંદર રાખ્યો. મને એમ દિલમાં હતું કે હું સ્ટેન્ડ બી ના નખાવું અને મારી રીતે હું સોલ્વ કરું, એવું મેં નક્કી કર્યું કે ભાઈ હું મારી રીતે સોલ્વ કરું. પણ એ લોકોએ મારા પાર્ટનર હોય ને પછી મારા સંબંધી અને મારા વાઈફને બધાએ નક્કી કર્યું કે ભાઈ એકવાર હવે આયા છીએ તો એકવાર સ્ટેન્ડ નખાઈ દઈએ, એમ કરીને સ્ટેન્ડ મારું નાખ્યું. સ્ટેન્ડ નાખ્યા પછી મારી લાઈફ 1 વર્ષ મારો ખરાબ થઈ ગયો. અને હું એક સ્ટેન્ડ નાખવાથી મારે આજની તારીખમાં બી તમે સમજો કે હું જેવું ચાહીએ એવું ના તો ફરી શકું છું, ના હરી શકું છું. કોઈ બીજી સ્ટેમિના મારા શરીરમાં છે જ નહીં. એ મારી પરિસ્થિતિ થઈ ગઈ. 5 થી 7 ડોક્ટર મેં બદલ્યા, એવી સારામાં સારા ડોક્ટરો મેં બદલ્યા છે, પણ કોઈમાં મને ફરક ના પડ્યો. પછી મેં યુટ્યુબના અંદર હું રોજ સર્ચ મારતો હતો કે ભાઈ યુટ્યુબના મારફતે મને કંઈક ફાયદો થઈ જાય. મને ડાયાબિટીસ બહુ હાઈ હતું. એ ડાયાબિટીસ એ ઇન્જેક્શન ને એ બધા નાખવાથી મને ડાયાબિટીસ આવ્યું. રિયલમાં તો મને ડાયાબિટીસ હતું જ નહીં. પણ પછી એ ટ્રીટમેન્ટ થઈ ગઈ હતી, મારી હાલત ખરાબ થઈ ગઈ. પછી મેં નક્કી કર્યું કે ભાઈ મને ડાયાબિટીસ કોઈ પણ સંજોગમાં, મારે બીપી અને ડાયાબિટીસ કોઈ પણ સંજોગમાં કાઢવું જ છે મારા શરીરમાંથી, એવું મેં નક્કી કરી દીધું. અને મેં પછી યુટ્યુબના મારફતે મેં માધવબાગનું એક મેં વિડીયો ડાઉનલોડ કર્યો. પણ હું એમ સમજતો હતો કે માધવબાગ પાલનપુરમાં છે જ નહીં. હું તો હિમાચલ પ્રદેશ કે પંજાબ એવું સમજતો હતો. પણ મને ખબર પડી કે ભાઈ અહીં માધવબાગ છે. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ એકવાર ખાલી ચેકઅપ કરવા માટે, બાના માટે હું આવ્યો છું. અને મેં નામ નોંધાયું અને પછી હું સાહેબની પાસે આવ્યો. મેં તો ફાઇનલ નક્કી કરેલું હતું કે મેં એટલો બધો ખર્ચો કર્યો છે, પણ ખાલી ચેક જ કરવા માટે સાહેબના પાસે હું આવ્યો છું કે ભાઈ ખાલી હું દવા ફવા લઈશ નહીં, કારણ કે 2 વસ્તુ ભેગી થઈ જશે. એક તો ઇંગ્લિશ દવા હતી ને એક આ દવા હતી. 2 મારી દવા ભેગી થઈ જાય. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ મારે એક જ કામ કરવું છે કે અત્યારે ઇંગ્લિશ દવા ચાલુ છે તો એ ચાલુ રાખવી છે. પણ હું સાહેબના માટે ખાલી સાહેબની પાસે આવ્યો. સાહેબે મને જોયો કે ભાઈ તમારી કેટલી દવા છે, તો મેં કીધું મેં તો 12 ટેબ્લેટ મારી પાસે ટોટલ છે. અને એમને વિશ્વાસમાં મને એમ કીધું કે ભાઈ તમે અમારા ત્યાં ટ્રીટમેન્ટ કરાવો તો એક તો તમને 1.5-2 મહિનાના અંદર તમારા ડાયાબિટીસ નીકળી જશે અને તમારે હાર્ટ પમ્પિંગ જે મારું 20% હતું એ હાર્ટ પમ્પિંગ બિલકુલ ખતમ થઈ ગયું હતું મારું. એટલે એમાં બી એમને કીધું કે ભાઈ હાર્ટ પમ્પિંગ બી તમારું સુધારા પર આવશે, તમને હું ગેરંટીની સાથે લખીને આપું, એવું મને કીધું. એટલે પછી મને વિશ્વાસ આવ્યો કે ભાઈ ચલો લખીને કહે છે સાહેબ તો પછી કંઈક એમના અંદર હશે. તો અમે 2 જણા, મારી વાઈફ અને હું નક્કી કર્યું કે ભાઈ હવે ગમે થઈ જાય એમની પાસે ટ્રીટમેન્ટ આપણે કરાવીએ. અને પછી અમે સાહેબની પાસે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. એટલે મને એમ કીધું કે ભાઈ તમને જે કીટ મને આપવામાં આવી અને એક પંચકર્મા મને કીધા કે ભાઈ તમને પંચકર્મા કરવા પડશે અને તમારું કીટ તમે કીટ લઈ જાઓ અને એ કીટ તમે ખાવા અને ભાવે એવી બી કીટ છે. એવું બી નથી કે કીટ નથી, બેસ્ટમાં બેસ્ટ કીટ છે. એ કીટ પછી અમે રાતનું ભોજન ટોટલ બંધ કરી દીધું અને એ કીટ 2 રોટલી જે છે ને એ રોટલીમાં આખો દિવસ પેટ ભરાઈ જાય અને ફર્સ્ટ ક્લાસ કીટ બી સારી છે. પછી ભાઈ ટ્રીટમેન્ટ અમારે ચાલુ કરી. પંચકર્મા અમે 12 થી 14 પંચકર્મા નક્કી કર્યા તો એ બી અમે કરી નાખ્યા. ઉપરવાળાની મહેરબાનીથી ઘણો મને મુવમેન્ટ આવી ગયો. કેટલો મુવમેન્ટ આવી ગયો, 350 ડાયાબિટીસ હતું એ ડાયાબિટીસ ઘટીને આજ 122 120 ડાયાબિટીસ મારું થઈ ગયું. અને હાર્ટ પમ્પિંગના અંદર બી મને ચેલેન્જ કરી હતી સાહેબે. એક સાહેબનું નામ નથી લેતો, એમને ચેલેન્જ કરી હતી કે હાર્ટ પમ્પિંગ તમારું લાઈફની અંદર 20 છે તો 20 નું 20 રહેશે, હવે ઘટશે બી નહીં ને વધશે બી નહીં. આજ મારું હાર્ટ પમ્પિંગ 30% છે અને ફર્સ્ટ ક્લાસ હું સવારે મોર્નિંગની અંદર ઘરેથી ફર્સ્ટ ક્લાસ હું મસ્જિદમાં બી જઈ શકું, મસ્જિદથી આવી શકું. નહીં તો પહેલા મારી પરિસ્થિતિ એવી હતી, 1 ડગલો હું ચાલતું કે 2 ડગલા હું પગલા ભરતો તો મારો શ્વાસ એકદમ ફૂલી જતો હતો. ઉપરવાળાની મહેરબાનીથી આજે હું ચાલી બી શકું, એક્ટિવા બી ફર્સ્ટ ક્લાસ ચલાવી શકું અને કોઈ તકલીફ, હું 4 વ્હીલ ચલાવીને ઠેઠ અમદાવાદથી આજે આવ્યો છું, કોઈ તકલીફ મને છે નહીં. અને જ્યારે તમારે થાય તો 100% મને રિઝલ્ટ મળ્યું છે.